વાત હવે નર્મદાની। નર્મદા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। રાજપીપળા શહેરમાં પવન સાથે વરસાદ થયો। રાજપીપળા શહેર સહિત તાલુકામાં પવન સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ગરમી અને બફાટ વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। રાજપીપળા નજીક વાવડી, વડિયા, ગોપાલપુરા, થરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો। उत्तर गुजरात की बात करिए तो अहीं वाव थराद जिला में मिनी वावाझोड़ा जेवी आंधी वच्चे सरहदीय विस्तार आ वाव थराद में वरसादनुं धमाकेदार आगमन थयुं। दिवसभरना भारे बफारा बाद सांज पड़ता मिनी वावाझोड़ा जेवी तेज पवन साथे अहीं वरसाद शरू थयो। थराद सहित अनेक विस्तारों में धूळनी डमरी उड़ता जोवा मळी अने पवन बाद मेघराजाए एंट्री पण करी। मिनी वावाझोड़ा जेवी स्थिति वच्चे वरसाद थता वातावरण में ठंडक फैलाई गई। वावणीनी राह जोई रहेला सरहदीय विस्ताરના ખેડૂતો માટે આ વરસાદ રાહતનો શ્વાસ બની ગયો। થરાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો અને ખેડૂતોમાં ખુશીની લહેર છે। વાવણીની આશા જીવંત બની છે। હવે સાબરકાંઠાની વાત। સાબરકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। હિંમતનગર, ખેડબ્રહ્મા અને વડાલીમાં વરસાદ શરૂ થયો છે તો પોશીનામાં 1.3 ઇંચ એટલે કે સૌથી વધુ વરસાદ અહીંયા નોંધાયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। तो गांधीनगरनी बात। गांधीनगरमां अचानक वातावरणमां पलटो। शहेरना अनेक विस्तारोमां धोधमार वरसाद पड्यो। गरमी अने उकळाटथी लोकोने राहत मळी। गांधीनगरमां वरसादने कारणे वातावरणमां ठंडक फैलाई गई छे। आगामी कलाकोमां पण वरसादी माहोल रहेवानी शक्यता छे। तो कच्छ जिल्लानी बात करिए तो पूर्व कच्छमां बपोर बाद वरसादनी एंट्री थई। भचाउना छाड़वारामां वरसाद थयो तो सामखियाळीमां पण वरसाद। रापરના ચિત્રોડમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે। બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। બજારમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। અનેક લોકો અને વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરતા દેખાયા। બજારોમાં પાણી ફરી વળતા કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા। અંબાજીનો હિંમતનગર હાઈવે માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। હાઈવે પર સમુદ્ર જેવી પરિસ્થિતિ જોવા મળી। અનેક નાના મોટા વાહનો પાણીમાં ખોટવાઈ ગયા, બંધ પડી ગયા। દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓ પણ પરેશાન દેખાયા। રાહદારીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા। સામાન માથે ઉપાડી રસ્તો પાર કરતા દેખાયા। હાઈવે ઉપર લોખંડના વીજ પોલને લઈ લોકોમાં ચિંતાનો માહોલ છે। વીજ પોલ પણ હાઈવે ઉપર છે અને આ વીજ પોલના બોર્ડ ખુલ્લા જોવા મળ્યા। જો આવા વીજ પોલના ખુલ્લા બોર્ડમાંથી વીજ કરંટ ફેલાય તો જવાબદારી કોની? વરસાદનું પાણી ભરાય છે, એમાં દુકાનોમાં પાણી ઘૂસી જાય છે, વાહનોને બહુ તકલીફ પડે છે, આવતા જતા લોકો પણ અહીંયા ફસાઈ જાય છે। થોડોક વરસાદ થયો છે એમાં પણ આખા ગામનું પાણી અહીંયા આવે છે। આ પાણીનો કાયમી નિકાલ થવો જોઈએ। દુકાનોમાં પાણી ઘૂસી જાય છે। અહીંયા યાત્રાધામ અંબાજીમાં 2 દિવસથી જે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ કહી શકાય છે કે આજે સવાર બાદ છે એકાએક ભારે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે અને ચોમાસાની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે। અને આજે આપણે જ્યાં ઉભા છીએ ત્યાં ઉભા રહેલા ત્યાં વગી રહ્યું છે કે જાણે અંબાજી જે છે એ સમુદ્રમાં ફેરવાય હોય તેવી પરિસ્થિતિ લાગી રહી છે। અનેક વાહન ખોટવાયેલા જોવા મળી રહ્યા છે। એસટી બસ પણ ખોટવાયેલી જોવા મળી રહી છે। નાના મોટા અનેક વાહનો જે છે આ હાઈવે માર્ગ ઉપર ખોટવાયા છે। હાઈવે માર્ગ ઉપર જે રીતે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે જ્યારે અંબાજીમાં સમુદ્રની લહેર આવી હોય તેવી પરિસ્થિતિ હાલ તબક્કે જોવા મળી રહી છે। અને જે રસ્તામાં જે છે એ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। હાલ તબક્કે જે વરસાદની જે શરૂઆત થવા પામી છે એ વરસાદની શરૂઆત થતા જે ખેડૂતોમાં જે છે એ ખુશીનો માહોલ ચોક્કસપણે છે। પણ ક્યાંક ને ક્યાંક આ જે રોજિંદો પ્રશ્ન છે પાણીનો, હાઈવે ઉપર પાણી ભરાવાનો, કે જેના કારણે આપણે બતાવવા માંગીશ કે આ સાઈડે વાહનોને પણ થોભાવી દેવાયા છે અને વાહનોની પણ કતારો જોવા મળે છે। કારણ કે આ જે પાણી ભરાય છે, પાણી એટલું ડેન્જરસમાં પાણી હોય છે અને આ પાણીના કારણે જે છે એ પાણીમાંથી પસાર થવું મુશ્કેલ બનતું હોય છે। અને હાલ તબક્કે જે છે એ વાહનો થોભાવી પોલીસ પણ ક્યાંક ને ક્યાંક પોતાની ફરજ બજાવી હોય તેવું લાગી રહ્યું છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। યાત્રાધામ અંબાજીમાં કહેવાય છે કે સવાર બાદ આજે એક બાદ વરસાદની ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી થવા મળી રહી છે અને જે રીતે વરસાદ છે એ ધમાકેદાર વરસાદને લઈને સમગ્ર અંબાજી બજારમાં જાણે પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપણે ચોક્કસપણે બતાવવા માંગીશ કે આપ જે રીતે જોઈ રહ્યા છો પાણીના જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને જે બજારમાં ધમધમ ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે
અને આ જે વરસાદ વરસી રહ્યો છે, જે વરસાદ જે છે ખરેખર ચોમાસાના હવે મંડાણ થઈ ચુક્યા છે અને ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને હાલ તબક્કે જે વરસાદ જે છે આ વરસાદ જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોની જમીન છે એ જમીન પોચી થશે અને વાવેતર લાયક જમીન બનતા ખેડૂતો પણ હવે પોતાનું વાવેતર શરૂ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. જો કે ગરમીમાં પણ લોકોને આંશિક રાહત જોવા મળી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. અંબાજી પંથકમાં છેલ્લા 3 દિવસથી સતત ચાલી રહેલા વરસાદને જોતા લાગી રહ્યું છે હવે વિધિવતનું ચોમાસું પ્રારંભ થઈ ચૂક્યું છે અને ખરેખર જે ગરમીથી જે લોકોને છે આંશિક નહીં પણ હવે ભરપૂર લાભ મળ્યો છે તેવું લાગી રહ્યું છે. અને ખાસ કરીને જે ખેડૂત છે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ મળી રહ્યો છે અને આ સતત 3 દિવસથી જે વરસાદ જોવા મળી રહ્યો છે તે વરસાદ જોતા એવું લાગી રહ્યું છે કે ખેડૂતો હવે ખરેખર ખેડૂતો જે જમીન છે એ જમીન ખેડવાની શરૂ કરશે અને જેના કારણે આ વરસાદથી છે જમીન છે એ જમીન પોચી થશે અને ત્યારબાદ છે ખેડૂતો બીજા વરસાદ પડે અને ત્યારે પોતાની ખેતીવાડી શરૂ કરી અનાજની વાવેતર કરશે. હાલ તબક્કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે એ અંબાજી પંથકમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. હાલ તબક્કે આપને બતાવવા માંગીશ કે જે રીતે હાલ આ જે રીતે પાણી જે વહી રહ્યા છે એ પાણી જોતા એવું લાગી રહ્યું છે કે આજે આ વરસાદ જે સવારથી જે શરૂ થયો છે એ વરસાદ જે છે એ મોડી સાંજ સુધી ભારે વરસાદ બની શકે છે અને ખરેખર જે છે એ અંબાજી પંથકમાં જે વરસાદ એટલે કે ચોમાસાની શરૂઆત થઈ છે એ ખૂબ સારી અને સરળ શરૂઆત જોવા મળી રહી છે અને લોકોમાં પણ તેને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. વાત હવે મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રના ભિવંડીમાં વરસાદે તબાહી મચાવી. તીનબત્તી વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળ્યું. આખો વિસ્તાર પાણીમાં ગરકાવ છે. ઘૂંટણસમા પાણીમાં લોકો અવરજવર કરવા મજબૂર છે. દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને ભારે નુકસાન થયું. ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. રસ્તાઓ પર ગટરનું પાણી છલકાઈ ઉઠ્યું. સતત વરસાદથી સ્થિતિ વધારે ગંભીર બની ગઈ. તો મહારાષ્ટ્રનો ભિવંડી વિસ્તાર તસવીરોમાં તમે જોઈ શકો છો કે નીચાણવાળો તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ છે. લોકો અહીંયા અવરજવર પણ ચાલીને જ કરે છે કારણ કે વાહનો અહીંયા બંધ પડી રહ્યા છે. દુકાનોમાં, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અડધી દુકાનો છે એ પાણીમાં ગળાડૂબ છે. હવે ગીર સોમનાથની વાત. ગીર સોમનાથ જિલ્લામાં રવિવારે પડેલા મુશળધાર વરસાદે તારાજી સર્જી. ઉનાના ગાગડા ગામમાં માલણ નદીના ધસમસતા પાણીએ ગામને બેટમાં ફેરવી નાખ્યું. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ગાગડા ગામની મુલાકાત લીધી. અસરગ્રસ્ત પરિવારોની વ્યથા જાણી. ગામજનોના જણાવ્યા મુજબ અડધી રાત્રે એકાએક પાણીનો પ્રવાહ વધ્યો અને પરિવારજનોમાં ભય પેસી ગયો. ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે અને સતત 2 દિવસ સુધી વરસાદ વરસ્યા બાદ હવે વરસાદે વિરામ લીધો છે, પરંતુ વરસાદના વિરામ બાદ હવે નુકસાનીના દ્રશ્યો જે તે સામે આવ્યા છે. ઉનાનું ગાંગડા ગામ છે અને ગાંગડા ગામમાં ખોડુભાઈ ગોહિલનું આ મકાન છે. પહેલાં એ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે પ્રકારે માલણ નદીનો ધસમસતો પ્રવાહ એ જે ગામમાં ધસી આવ્યો અને તેના કારણે કીડ સમા સુધી પાણી ભરાઈ ગયા. ખોડુભાઈના ઘરમાં જે અનાજ હતું એ અનાજ તલ જે છે તે પલળી ગયું, ઘઉં છે તે પલળી ગયા અને તમામ ઘરની ઘરવખરી જે છે તે પલળી ગઈ. હાલ આપ જોઈ શકો છો કે તેઓએ અત્યારે એ પલળેલું અનાજ છે તે સૂકવવાનો વારો આવ્યો છે. એ તમામ અનાજના કોઠાર અહીંયા ભરેલા હતા અને આ પાણી જે રીતે માલણ નદીનો ધસમસતો પ્રવાહ જે ઘૂસી આવ્યો ગામમાં અને તેના કારણે આ જે નિશાની પણ દેખાય છે કે ક્યાં સુધી એ પાણી જે છે તે આ કોઠારમાં રાખેલું અનાજ એ પલળી ગયું. વરસાદ તો ક્યારનો હતો, આખા દિવસના પડતો હતો, પણ પાણી જે આવ્યું છે ને એ ખાલી 10 મિનિટની અંદર જ આવ્યું. એમ અચાનક જ આખો કેમ બંધ તૂટ્યો એવી રીતનું જ પાણી આવ્યું અને ડાયરેક્ટ આવ્યા ભેગું જે નિશાન દેખાય તમે કીધું ત્યાં સુધી ઘૂસી ગયો. ટૂંકમાં મૂકવાનું પણ ફરજ રહી નહીં હાથમાં. એમ માણસો તો કે હતા બરોબર, ઘરના નાના છોકરાને તો ઓળાવી દીધા હતા બરોબર, અમે બાપ દીકરો બંને અહીંયા જ હતા. પછી અમે થોડીક વસ્તુ મૂકીને તાજ પાણી ઘૂસી ગયું. પછી આવી રીતનું તમે જોયું એમાં કોટલો જે